સમાચારથી ડીસા તાલુકાના માલગઢના કૈલાશ ટેકરી ધામે રામલલ્લાની ભક્તિના રંગે રંગાયું। અયોધ્યા નગરીમાં જય શ્રી રામની જન્મભૂમિ ખાતે રામ મંદિરમાં શુભ મુહૂર્તમાં રામલલ્લાની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ। સમગ્ર ગુજરાતમાં શ્રી રામની ઉજવણી થઈ રહી છે, ત્યારે ડીસાના માલગઢ ગામે કૈલાશ ટેકરી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં હજારોની સંખ્યામાં જય શ્રી રામના માય ભક્તો શોભાયાત્રામાં જોડાયા। શ્રી રામની ધજાઓથી માલગઢ ગામ અયોધ્યા નગરી જેવું વાતાવરણ જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યું। માલગઢની અનેક શેરીઓમાં શ્રી રામની ઠેર ઠેર જગ્યાએ રામ ભક્તો દ્વારા શ્રી રામનું સ્વાગત કરવામાં આવ્યું અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં માય ભક્તોએ ઉત્સાહભેર જય શ્રી રામની ઉજવણી કરી અને આ શોભાયાત્રામાં સાઉન્ડના સથવારે માય ભક્તો શ્રી રામના નારાઓ સાથે ઝૂમી ઉઠ્યા। માલગઢ કૈલાશ ટેકરી સામે ગ્રામજનો દ્વારા ગેરનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગેર રમી શ્રીરામની ભવ્ય ઉજવણી કરી। શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે પહેલી આરતી માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે થઈ। તે જ સમયે સમસ્ત માલગઢના ગ્રામવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। ત્યારે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, ત્યારે માલગઢ ગામ રામમય બન્યું હોય તેવો માહોલ જોવા મળ્યો। ત્યારબાદ કૈલાશ ટેકરી ગામ દ્વારા ગેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને ગેરનું આયોજન કર્યું અને ઢોલના તાલે લોકો ગેરમાં રમી જય શ્રીરામની ઉજવણી કરી। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।